ચાલો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ. બધા લોકો એકવાર સરસ મજાનું કોમેન્ટ કરી ગયો. ચાલો જય હિન્દ. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 અને ધોરણ 10 નું જે 1 થી 5 ચેપ્ટર જે છે તમારા ધોરણ 10 અને ધોરણ 10 ના 1 થી 5 ચેપ્ટર આજે તમારો સમાજનો જે લોકોને પેપર હશે એ ગયો, છતાં પણ આવી રીતે બોર્ડની એક્ઝામ સુધી આપણે દરેક વિષયોનું જે પણ અગત્યના જે કન્ટેન્ટ હશે, અગત્યના જે ટોપિક હશે, અગત્યના જે પ્રશ્નો હશે, બરોબર, એની આપણે દરરોજ કંઈક ને કંઈક લાઈવ લેક્ચર મારફતે યુટ્યુબના દરેક વિદ્યાર્થીઓને કંઈક લાભ મળે, કંઈક એને સહાય મળે, મજા આવે, બરોબર, કંઈક એને સમજાય, એવા હેતુસર આપણે સૌ આ લાઈવ સેશન ફ્રી આપણે જરૂર આપી રહ્યા છીએ. ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ એની સાથે જોડાઈ પણ રહ્યા છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરવી છે એ સમાજ વિષયની અંદર ધોરણ 10 ની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર આપણે જે પ્રકરણ તમારા છે એ 1 થી 5, આ 1 થી 5 ના 25 એવા પ્રશ્નો. કેટલા પ્રશ્નો? 25 પ્રશ્નો જે આઈએમપી છે. પરીક્ષામાં આ પ્રશ્નો તમને સીધા જ નજરે પડશે. તમે પેપર દીધું હોય તો પણ આ પ્રશ્ન આવે જ છે. વર્ષોથી બોર્ડની એક્ઝામના જૂના પેપરો તમે ખંખોળો તો એની અંદર પણ આ પ્રશ્નો વારે વારે રિપીટ થાય છે. કારણ કે આપણો સિલેબસ છે વિદ્યાર્થી મિત્રો નક્કી થઈ ગયેલો છે. આટલા ચેપ્ટર છે, આટલી બ્લુપ્રિન્ટમાં આ ચેપ્ટરનું વેન્ટેજ આટલું છે, આ ચેપ્ટર આટલા માર્ક્સનું આપણને પૂછાતું હોય છે. સમજાય છે? તો બ્લુપ્રિન્ટને અનુલક્ષીને જે બ્લુપ્રિન્ટ કે છે, ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે એના આધારે જે કંઈ પણ મુદ્દાઓ લખ્યા છે, આ ચેપ્ટરમાંથી વિભાગ બી ની અંદર પ્રશ્ન પૂછાય, આ ચેપ્ટરમાંથી વિભાગ સી ની અંદર પૂછાય, આ ચેપ્ટરની અંદર વિભાગ ડી ની અંદરથી પૂછાશે, એવું જે આખું માળખું તૈયાર કરીને ગુજરાતના વિદ્યાર્થીઓને આપણે પીરસી રહ્યા છીએ. 25 પ્રશ્નો, આ પ્રશ્નો તમને પરીક્ષાની અંદર બહુ જ કામ લાગશે એવા હેતુસર આજનો આ આપણો આખો લાઈવ લેક્ચર છે. લેક્ચરનું શરૂઆત કરતા પહેલા ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ કે જે લોકો અમને જોઈ રહ્યા છે, બરોબર, જે લોકો અમારા પરિચયમાં છે અને હજી સુધી પેન્ટેડ જે આપણી યુટ્યુબ ચેનલ છે એને આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય, સબસ્ક્રાઇબ કરી લેવું. તમને જે તમારા મૂંઝવતા વિષયો છે, મૂંઝવતા ટોપિક છે, દાખલા તરીકે કોઈકને ગણિત અઘરું લાગતું હોય, કોઈકને ઇંગ્લિશ અઘરું લાગતું હોય, કોઈકને વિજ્ઞાનમાં ફાફા પડતા હોય, તો દરેક વિષયના વિષય વાઇઝ આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો લેક્ચર આપેલા છે દોસ્તો. પણ મારી એક તમને બધાને સલાહ એ છે કે જ્યારે પણ કોઈ ફેકલ્ટી માત્ર ને માત્ર પેન્ટેડ નહીં, કોઈ પણ ચેનલની અંદર તમે વિડીયો લેક્ચર જોતા હો, કોઈ પણ ટીચર ભણાવતા હોય જ્યારે યુટ્યુબની અંદર, અને તમે એમાંથી શીખતા હો, મોબાઈલ થકી તમે શીખતા હો, તો તમારી એક ફરજ એ હોય છે વિદ્યાર્થી મિત્રો, ખાલી વિડીયો જોવા પૂરતો ન જુઓ. તમને કંઈક અગત્યનું લાગે, તમને કંઈક સમજાય છે, કોન્સેપ્ટ તમારો ક્લિયર થાય છે, તો એ તમારી જે ફેરબુક હોય છે ને, એ ફેરબુક છે એની અંદર તમે નોટ ડાઉન કરો. આજે મને જે મારા અનુભવ પ્રમાણે જે મને જે ગુજરાતના વિદ્યાર્થીઓ જે ભૂલ કરે છે એ આ છે, તમે જ્યારે વિડીયો લેક્ચર જુઓ છો ત્યારે તો તમને બધું સમજાઈ જાય છે, ત્યારે તમને કાંઈ વાંધો પડતો જ નથી, બધું ગળે ઉતરી જાય છે. પણ 1 દિવસ 2 દિવસ 3 દિવસ થાય એટલે પાછું બધું બાષ્પીભવન થઈ જાય. જો વિદ્યાર્થી મિત્રો તમે તમારી બુકની અંદર આ બધા મુદ્દાઓ વ્યવસ્થિત કન્ટેન્ટ સાથે લખ્યા હશે તો તમને ભૂલાશે નહીં અને પરીક્ષાની અંદર એક સારા જવાબ તમે આપશો. બરોબર છે? તો આ બધાએ ધ્યાન રાખવાનું છે. બીજી વસ્તુ, જ્યારે વિડીયો આપણે શરૂઆત કરી દઈએ છીએ, આ વિડીયો શરૂ કરતા પહેલા તમામ વિદ્યાર્થીઓને એક વસ્તુ એ કહેવી છે કે જ્યારે આપણે કોઈ કોમેન્ટ કરીએ તો ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ જોતા હોય, આ તમારી કોમેન્ટ છે એની ઉપર તમારું આખું વર્તન, તમારો આખો સ્વભાવ નક્કી થઈ જતો હોય કે આ વિદ્યાર્થી કેટલામ છે. સમજાય છે? એટલે એક વાણીની મર્યાદામાં એક ડાયા વિદ્યાર્થીને જે શોભે એવી કોમેન્ટ કરવી, બાકી ન કરવી તો કાંઈ નહીં કરવાની, ખાલી ભણવામાં ધ્યાન દેવાનું. બરોબર છે? તો આ એક સૂચના છે, મારે કોઈને બ્લોકમાં ન નાખવા પડે એ અત્યારથી કહું છું, કારણ આપણે ખાલી ભણવાના આશ્રયથી આવીએ છીએ.
અમે તમને ભણાવવા માટે આવ્યા છીએ, તમે જે અહીંયા જે અમે બેઠા છો એ તમે ભણવાના માટે બેઠા છો. આપણું આ જ કામ છે. પણ ભણશું એવું સાહેબ કે તમને યાદ રહેશે. તમે પરીક્ષા દેવા બેઠશો એટલે તમને આ મુદ્દાઓ યાદ આવશે, એની અમે ગેરંટી લઈએ છીએ, એની અમે ખાતરી. તમારે એટલું જ કરવાનું, અમે જે કહીએ એ કરો. અમારી સાથે જોડાઈ રહ્યો. હાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આજે મારે તમને સૂચનાઓ આપી હતી એ મેં આપી દીધી. હવે આપણે આગળ વધીએ. એકવાર કોમેન્ટ ઉપર જોઈ લઉં હું. સર કાલે પીટી છે ભાઈ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો બધા લોકો જોડાય. જે લોકોએ વિડીયો લાઈક નથી કર્યો એ વિડીયો લાઈક કરવાની એક આપણી ફરજમાં આવે, એ ફરજ પૂરી કરવાની છે તમારા બધાને. પહેલું ચેપ્ટરના જે આઈએમપી 5 પ્રશ્નો હું તમને આપું છું. પહેલા ચેપ્ટરમાંથી આઈએમપી 5 પ્રશ્ન આપું છું. પરીક્ષામાં પાકા કરો એટલે તમે ઘૂઘરા જેવા થઈ જાઓ. ભારતનો વારસો, બરોબર. આની અંદરથી તમને 5 પ્રશ્નો કયા આપું સાહેબ? જો પહેલું ચેપ્ટર છે અને એની અંદર તમને વિભાગ એની અંદર 1 માર્કનું પૂછાય. વિભાગ એની અંદર 1 માર્કનો પૂછાય પ્રશ્ન 1. અને વિભાગ 2 ની અંદર 2 માર્કના 2 પ્રશ્ન, 2 માર્કના 2 પ્રશ્ન. એટલે કે કુલ કેટલા માર્કનું ચેપ્ટર છે? 5 માર્કનું. કેટલા માર્ક્સનું ચેપ્ટર છે? 5 માર્કનું. ક્લિયર થાય છે? આગળ વધીએ. હવે જે વાત કરીએ છીએ આઈએમપી પ્રશ્નોની. આઈએમપી પ્રશ્નો, અમુક પ્રશ્નો પહેલા તમને અહીંયા લખાવું, બાકીના પ્રશ્નો તમને અમારી સ્ક્રીન ઉપર દેખાડું. એક વસ્તુ તમારે આ પાઠની અંદર પાકું કરવાનું છે, એ છે વારસો. તો વારસો એટલે શું એ બધાને આવડવું જોઈએ. વારસાના પ્રકારો પરીક્ષામાં વારે વારે પ્રશ્ન પૂછાય છે કે ભાઈ વારસાના 2 પ્રકાર આપણે યાદ રાખવાના છે. મુખ્ય 2 પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને એક છે સાંસ્કૃતિક વારસો. બરોબર સમજો વિદ્યાર્થી મિત્રો. પ્રાકૃતિક વારસો અને એક છે સાંસ્કૃતિક વારસો. ડન થાય છે? સમજાય છે? આગળ વધીએ સાહેબ. પ્રાકૃતિક વારસો એટલે શું? પ્રકૃતિ દ્વારા નિર્માણ પામેલ વારસો. પ્રકૃતિ દ્વારા નિર્માણ પામેલ, પ્રકૃતિ દ્વારા નિર્મિત વારસો. આમાં માનવની કોઈ હસ્તક્ષેપ નથી. માનવનો કોઈ હસ્તક્ષેપ નથી. પ્રકૃતિ દ્વારા નિર્માણ પામેલું. જંગલો છે તો આપણે મેન તમે નિર્માણ નથી બનાવ્યા, બરોબર છે. મહાસાગરો છે તો મેન તમે નથી નિર્માણ કરાયું. ડુંગર છે, પર્વતો છે, નદીઓ છે, તો આ બધાનું નિર્માણ પ્રકૃતિ દ્વારા થયેલું છે ને. વાતાવરણ છે તો પ્રકૃતિ દ્વારા નિર્માણ થયેલું. આ બધાનો જેનો પ્રકૃતિએ નિર્માણ કર્યું હોય, આપણે કોઈએ નિર્માણ નથી કર્યું, એ બધાના ઉદાહરણ કેમાં આવે? પ્રાકૃતિક વારસામાં. તો તમને પરીક્ષામાં પૂછાય પ્રાકૃતિક વારસો એટલે શું, એના ઉદાહરણો આપો. તો એ વસ્તુ તમારે ક્લિયર કરવાની છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી આગળ આવશે, અત્યારથી કહી દઉં. બીજો પ્રશ્ન તમને કહું છું, સાંસ્કૃતિક વારસો અને એના ઉદાહરણો. માણસે પોતાની બુદ્ધિશક્તિ, માણસે પોતાની આવડત બુદ્ધિશક્તિ વડે જે કાંઈ પણ સર્જન કર્યું છે, બરોબર છે. કોઈ કલાકાર હોય તો પોતાની બુદ્ધિ, પોતાની સમજથી કંઈક સરસ મજાનો પથ્થર કોતરીને એમાં સરસ મજાની કોતરણી કામ કરે, તો એ માણસે પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને બનાવ્યું ને. એમાં માણસનું યોગદાન છે, તો એને શું કહેવાય? સાંસ્કૃતિક વારસો. સમજાય છે? તો સાંસ્કૃતિક વારસો એટલે શું કે જે માણસે બનાવ્યું છે, પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરી, પોતે પોતાની શક્તિ, બુદ્ધિશક્તિ, આવડત, સૂઝ આ બધાનો ઉપયોગ કરીને જે વારસાનું નિર્માણ કરાયું એને કહેવાય સાંસ્કૃતિક વારસો. ડન થાય છે? આ વસ્તુ યાદ રાખજો તો તમને પહેલો પ્રશ્ન, 2 પ્રશ્ન અહીંથી મોસ્ટ આઈએમપી મળી ગયા. જે કરવાનું કહું છું એટલું કરો વિદ્યાર્થી મિત્રો, ડેફિનેટ પરીક્ષામાં પૂછાવાનું છે. આની બહારનું કાંઈ નહીં પૂછાય. આગળ બીજો એક પ્રશ્ન તમને આવડવો જોઈએ, સંસ્કૃતિ એટલે શું. એના પછીનો એક પ્રશ્ન આવડવો જોઈએ, નદીઓને લોકમાતા ગણવામાં આવી છે.
ભારતની પ્રજાનો વૃક્ષ પ્રેમ જણાવો. ભારતની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. આ પ્રશ્ન વારે વારે પૂછાય છે. તો તમને કેટલા પ્રશ્નો મળ્યા યાદ રાખજો. પ્રાકૃતિક વારસો એટલે શું? પહેલા તો વારસો એટલે શું? તો આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એને વારસો કહેવાય. વારસાના પ્રકાર કેટલા? વારસાના બે પ્રકાર, પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું? જે વારસાનું નિર્માણ પ્રકૃતિ દ્વારા નિર્માણ પામેલું હોય, જે વારસાનું નિર્માણ કુદરત દ્વારા નિર્માણ થયેલું હોય, જે વારસાના નિર્માણની અંદર માણસનું કોઈ યોગદાન ન હોય, આપણે કોઈએ નિર્માણ નથી કર્યું, એવો વારસો એને પ્રાકૃતિક વારસો. જે વારસાને માણસે પોતાની બુદ્ધિ શક્તિ, આવડત, કલા કૌશલ્ય, પોતાની સમજદારી, પોતાની સૂઝ વડે જેનું નિર્માણ કર્યું છે, જેમાં માણસનું યોગદાન છે, આવો વારસો છે વિદ્યાર્થી મિત્રો, એ વારસાને કહેવાય છે સાંસ્કૃતિક વારસો કહેવાય. તો એના ઉદાહરણો આવડવા જોઈએ. પછી સંસ્કૃતિ એટલે શું? ભારતની પ્રજા પ્રાચીન સમયથી વૃક્ષ પ્રેમી રહી છે, એનો વૃક્ષ પ્રેમ સમજાવો. પર્યાવરણ પ્રેમી રહી છે, નદીઓ લોકમાતા, નદીઓ આપણા રાષ્ટ્રની જીવાદોરી છે, આવો પણ પ્રશ્ન પૂછાય. તો આ પહેલા ચેપ્ટરની વાત કરું છું ને, યાદ રાખજો. આગળ વધીએ. પહેલો જ પ્રશ્ન છે, જુઓ, પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી. પ્રાકૃતિક વારસામાં કઈ બાબતનો સમાવેશ થાય? મેં હમણાં જ તમને કહી દીધો, આખો પ્રશ્ન મેં તમને સમજાવી દીધો કે ભાઈ પ્રાકૃતિક વારસાની અંદર કઈ બાબતોનો હતો. કે ભાઈ જો ભૂમિ દ્રશ્યો. પ્રાકૃતિક વારસો કોને કહેવાય એ તો મેં સમજાવી દીધું કે ભાઈ પ્રકૃતિ દ્વારા જે નિર્માણ થયેલો હોય વારસો, જેમાં માણસનું કોઈ યોગદાન નથી હોતું, પ્રકૃતિ પર્યાવરણ દ્વારા નિર્માણ થયું હોય, પ્રકૃતિ દ્વારા નિર્માણ થયું હોય, બરોબર. એમાં કોનો કોનો સમાવેશ થાય? તો જો આ હિમાલય પર્વત છે એ મેં ને તમે નિર્માણ કર્યો નથી. જુદા જુદા જમીન દ્રશ્યો એટલે કે ભૂમિ દ્રશ્યો છે, વનસ્પતિ જીવન છે, નદીઓ છે, અહીંયા લખું નદીઓ, મહાસાગરો, ભૂમિ દ્રશ્યો, પર્વતો, આ બધાનો સમાવેશ કેમાં થાય? પ્રાકૃતિક વારસામાં. પ્રાણીઓ, બરોબર છે, આ બધાનો પ્રાકૃતિક વારસામાં. આગળ તો સાહેબ હજી એકવાર કહું છું કે સાહેબ અહીંયા પ્રાકૃતિક વારસો પૂછાય, પરીક્ષામાં સાંસ્કૃતિક વારસો પૂછાય તો એમાં કઈ ગભરાવાનું નથી ભાઈ, એમાં કઈ મૂંઝાઈ જવાનું છે નહીં, આવડે. સાંસ્કૃતિક વારસાની અંદર માણસે પોતાની શક્તિનો, પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને જે વારસો નિર્માણ કર્યો એ કેમાં આવે? સાંસ્કૃતિક વારસામાં. આગળ વધીએ. પ્રાકૃતિક વારસાના અંગો તરીકે વનસ્પતિ જીવન અને વન્ય જીવનનો પરિચય આપો. વનસ્પતિ જીવન અને વન્ય જીવનો પરિચય આપો. જો વનસ્પતિ જીવનની અંદર પહેલો મુદ્દો લખવાનો, આપણે શું લખવાનો? કે ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. મેં હમણાં તમને એક પ્રશ્ન લખાયો કે મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન પૂછાય છે. એનું સાક્ષી છે એનો વૃક્ષ પ્રેમ. આપણા જે પ્રાચીન સમયની અંદર જંગલોની સંખ્યા બહુ હતી, પૃથ્વી ઉપર જંગલો વધારે હતા, માણસની વસ્તી ઓછી હતી. આજે ઉલટું થઈ ગયું. આજે માણસને રહેવા માટે જગ્યા ઓછી પડે છે, પૃથ્વી ટૂંકી પડે છે અને જંગલો નાશ થતા જાય છે. તો એમાં એનો વૃક્ષ પ્રેમ છે, પુષ્પ પ્રેમ, છોડવા પરત્વેનો આદર. આપણા પ્રાચીન શાસ્ત્રોની અંદર વૃક્ષોને ભગવાનનું બિરુદ આપવામાં આવ્યું છે. તમને ખબર છે ભારતીય પ્રજા છે ધાર્મિક પ્રજા છે, પોતે ધર્મની અંદર આસ્થા રાખે, ધર્મની અંદર વિશ્વાસ રાખે, ધર્મમાં ભરોસો રાખે છે. આથી જે આપણા ઋષિ મુનિઓ હતા, આપણા વિદૂષકો હતા, આપણા જે મનસ્વીઓ હતા, એને ખબર હતી કે ભાઈ જો તમે કોઈ વિષય સાથે ધર્મ જોડી દેશો તો લોકો એને બચાવશે. એટલે જો તુલસી છે એ 24 કલાક ઓક્સિજન આપે, અને તુલસીની અંદર એક ગુણ એ છે કે એન્ટીઓક્સિડન્ટ છે. તમારી આજુબાજુ જ્યાં આપણા ઘરમાં તુલસી વાવો તો તુલસીની આજુબાજુનું વાતાવરણ છે એ શુદ્ધ કરી નાખે છે. આથી ઘરે ઘરે તુલસીના છોડવાને આપણે પવિત્ર માનીએ છીએ. ઋષિ મુનિઓએ શું કીધું કે ભાઈ પ્રજા તો જ આ બધું માનશે અને ભગવાન સાથે જોડી ગયો. પીપળો છે એની અંદર પિતૃઓ વાસ, આપણી જે પેલા આપણા જે બાપ દાદાઓ છે, આપણા પૂર્વજો છે, એ વયા ગયા એ પીપળાની અંદર વાસ કરે છે, એટલે કે વસે છે.
એટલે પીપળો કપાય નહીં. આ ધર્મ સાથે જોડી દીધું. એના કારણે પીપળો કોઈ કાપતા પહેલા શું કરે, વિચારે કે ભાઈ પાપ લાગે. કારણ કે ભારતીય પ્રજા આસ્થાવાળી પ્રજા છે, ભરોસાવાળી પ્રજા છે, ભગવાનમાં માનનારી પ્રજા છે. સમજાય છે? પરંતુ એની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે પીપળો છે ભાઈ એ પણ ઓક્સિજન ખૂબ આપે છે. તો આ જે 24 કલાક ઓક્સિજન આપે એવા વૃક્ષો છે એની સાથે ભગવાનને જોડી દીધા. નદીઓને માતા કહી દીધી, નદીઓને લોકમાતાનું બિરુદ આપી દીધું. એનું કારણ એ છે કે નદીઓ આપણું ભરણ પોષણ કરે છે. આપણે આર્થિક રીતે બધી રીતે નદીઓ આપણને મદદ કરે છે. સમજાય છે ને મારા વિદ્યાર્થી મિત્રો? તમને ખબર છે કોઈ જગ્યાએ આપણે ઓલું મુન્નાભાઈ MBBS ને એવા મૂવી જોયું હોય છે, તમને બધાને ખબર છે કે એ મૂવીની અંદર દેખાડે છે કે ભાઈ એક વ્યક્તિ છે એ વારે વારે કોઈકના ફ્લેટમાં ઉપર ચડતો હોય તો વારે વારે એક જગ્યાએ કોઈકના ગેટ આગળ થૂકે છે. સામે બીજી વ્યક્તિ છે જે પોતે જે હીરો છે એ પોતે જ તે પાછો એ સાફ કરી નાખે છે, ઓલો વ્યક્તિ જોવે એમ. એક દિવસ ઓલો ભાઈ થૂકીને જાય છે, બીજા દિવસે થૂકીને જાય છે, બરોબર છે. ત્રીજા દિવસે એ ભાઈને ભાન પડે છે કે આવું ન કરાય. ઘણી જગ્યાએ તમે જોયું હોય છે કે આપણા સમાજની અંદર પણ કોઈક જગ્યાએ કચરા નાખી દેવામાં આવતા હોય, વસવાટ હોય, સોસાયટી હોય અને એના ખૂણે અથવા એની સોસાયટીના ગેટ ઉપર કચરો બધા નાખી જતા હોય. તો આપણે ત્યાં ઘણા લોકો શું કરે છે કે કોઈ પથ્થર લઈ લે અને એને સિંદોર વાળો કરી દે અને એક હાર પહેરાવી દે તો ભગવાનની મૂર્તિ જેવું થઈ જાય. આનાથી શું છે, લોકો બીવે, ભગવાનનો ડર રાખે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાનને બહુ વિશેષ સ્થાન છે. સમજાય છે ને? આ વસ્તુ તમને બધા સમજો તો છો ને ભાઈ? ઓકે, તો આ વસ્તુ આપણે બધા જાણશું. આગળ વધીએ તો કે ભાઈ વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ, છોડવાઓ પરત્વે આદર. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે. જો વિદ્યાર્થી મિત્રો, એકમાત્ર વનસ્પતિ જ છે જે સ્વયંપોષી છે, પોતાનો ખોરાક પોતાની જાતે તૈયાર કરે છે. અને વનસ્પતિ જુઓ, પોતે પોતાના ફળ નથી ખાતા, બીજાને માટે ત્યાગ વર્તી. પ્રકૃતિના તમામ તત્વો જુઓ. સૂર્ય આપણને પ્રકાશ આપે છે, પવન આપણને શ્વાસ આપે છે, નદીઓ આપણને જળ આપે છે, વૃક્ષો આપણને ફળ ફૂલ આપે છે. પ્રકૃતિની અંદર ત્યાગ ભાવના છે, સમર્પણ ભાવના છે. જ્યારે માણસની દાનત કેવી છે, બધું ખેંચી લેવાનું, બધું મેળવી લેવાની. પ્રકૃતિ આપણને ત્યાગ કરતા શીખવાડે છે, બરોબર છે? તો એ પણ આપણે સમજીએ. અનાજ, કઠોળ, તેલબિયા, ધન ધાન્યથી લહેરાતા વન સમૃદ્ધિથી ભરેલા જંગલો, ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યા છે. હરડે, આંબળા, બહેડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમલ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ જેવા પુષ્પો માનવ જીવનને સુંદર, સુવાસિત અને નિરામય અને સમૃદ્ધ બનાવ્યા છે. આમ ભારતની સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. વન્ય જીવન. પ્રાચીન સમયમાં ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. એની અંદર વાઘ, સિંહ, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, શાહુડી અનેક વન્યજીવો વસવાટ કરે છે. વિશ્વમાં એકમાત્ર સિંહ જે ગુજરાતના ગીરની અંદર જોવા મળે છે, એશિયાટિક લાયન. આપણી ધાર્મિક માન્યતાઓ લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરે દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. તો આ પ્રશ્ન આપણને આવડવો જોઈએ. જે લોકો કોમેન્ટમાં બીજી બધી વાતો કરે છે, જો આ બધા વિદ્યાર્થીઓ જો ભણવામાં બરોબર કોન્સન્ટ્રેશન રાખે ને ભાઈ, તો જલસો પડી જાય એમ છે. વિદ્યાર્થી મિત્રો, આનાથી હું સાબિત થાય તમે કયા ગામના છો, અમે કયા ગામના છો. આપણને પ્રશ્નો મળે, આપણને ભણવાની કઈક દિશા મળે છે સાહેબ, તો એ ભણવામાં ધ્યાન આપીએ તો વધારે મજા આવશે, બરોબર છે? બાકી આપણો ટાઈમ પાસ થઈ જાય ને આપણને કઈ મળશે નહીં સાહેબ, બરોબર છે? તો એ બધા વિદ્યાર્થી મારી એક વાતને સમજો. તમે ખોટી કોમેન્ટોમાં બહુ ધ્યાન દો અને ભણવામાં ધ્યાન દઈએ તો વધારે મજા આવશે, બરોબર? તો અહીંયા ધ્યાન આપો. હવે પછીનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એ છે નદીઓને આપણે બહુમાન આપીએ છીએ. આપણે નદીને લોકમાતાનું
હું કીધું ભાઈ? આપણે નદીને લોકમાતાનું બિરુદ આપીએ છીએ, સમજાવો. બરોબર, તો આ પ્રશ્ન તમારે સમજાવવાનો. પ્રાચીન કાળથી નદીઓ માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ નદીના કિનારે. સિંધુ નદી, અંગ્રેજો ભારતમાં આવ્યા એ સિંધુ નહોતા બોલી શકતા, એ ઇન્ડુ બોલ્યા, ઇન્ડસ કહેતા, સિંધુ નદીને ઇન્ડસ બોલતા. આના પરથી વિજ્ઞાન સમાજની અંદર એક નામ આવ્યું, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સભ્યતા, અને એના પરથી નામ પડ્યું ઇન્ડિયા. સમજાય છે? તો એ પણ વાત યાદ રાખજો. ભારતની સંસ્કૃતિ સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, નદીઓ આપણને શું આપે? તો કે ભાઈ એક તો પીવાનું પાણી આપે, વપરાશ માટેનું પાણી, સિંચાઈ કરવા માટેનું, ખેતીમાં પાણી પહોંચાડવા માટે, સિંચાઈ માટે પાણી આપે, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવા નદીઓનું સ્થાન ખૂબ અગત્યનું છે. ઉપરાંત માટીના વાસણો બનાવવા, મકાનો બનાવવા, લીપણ, ઉદ્યોગ, વિકાસ માટે પણ માનવી નદીના પાણી ઉપર આધારિત રહેવું પડે છે. આમ નદીઓ ભારતીય પ્રજા અને જીવનને સમૃદ્ધ બનાવ્યું. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારે ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. આપણે નદીને લોકમાતાનું બિરુદ આપીએ છીએ. સીતા માલી કહે છે આ સવાલ અમારી પરીક્ષામાં પૂછાઈ ગયો તો આવશે. પ્રગાઢ, દિગ્વિજયસિંહ આપણને એક પ્રશ્ન પૂછે છે કે ભાઈ પ્રગાઢ એટલે શું? ખૂબ અસર પહોંચાડી છે નદીઓએ આપણા ભવિષ્ય ઉપર, આપણા જે જીવન ઉપર ખૂબ પ્રગાઢ અસર, એનો મતલબ ખૂબ આપણને ફાયદો કરે છે વિદ્યાર્થી મિત્રો, એવો અર્થ થાય. ચાલો આગળ વધીએ. જે લોકોએ લાઈક નથી કરી એ લાઈક કરે. તો આ પ્રશ્નો, જે અગત્યના પ્રશ્નો કહો એ તમારી ફેરબુકમાં લખો વિદ્યાર્થી મિત્રો. આપણે ખાલી ને ખાલી ટાઈમ પાસ કરીને વયું જવાનું નથી. વારે વારે તમને બધાને કહું છું, જે લોકો મારી સાથે જોડાય છે, જે લોકો મને જોવે છે, આપણે અહીંયા ખાલી ને ખાલી આનંદ કરવા નથી આવતા ભાઈ. આપણે લેક્ચરમાં કલાક બેઠા છીએ, ઘરે બેઠા છો તમે તો કલાક સ્ક્રીન સામે બેઠા છો, તમને શું ફાયદો કર્યો? તમને એમાંથી કઈ મળ્યું? જો તમને ન મળતું હોય તો તમે ટાઈમ બગાડ્યો તમારો. આવું આપણે નહીં કરીએ. હવે તમે સમજુ છો બધા. અને જે લોકો આમાં ખોટે ખોટી કોમેન્ટ ઉપર કોમેન્ટ શરૂ રાખે છે ભાઈ, એનું કઈ ભવિષ્ય નહીં બને. બરોબર, તો આ વસ્તુ યાદ રાખશું. આગળ બનીએ. હવે જુઓ, તમને આ ચેપ્ટરની અંદર તે પ્રાચીન પ્રજાઓ વિશે પ્રશ્ન પૂછાય તો એ તમને આવડવો જોઈએ. અહીંયા હજી કહી દઉં છું, પ્રાચીન પ્રજા તમને બધાને સમજાવી જોઈએ. ભારતની પ્રાચીન પ્રજાઓ વિશે તમને શું આવડવું જોઈએ? જુઓ, ભારતની પ્રાચીન પ્રજા, વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન પ્રજાની અંદર તમારે કેટલી પ્રજાઓ યાદ રાખવાની છે? પહેલી એક પ્રજા છે અને એ છે દ્રવિડ પ્રજા. મોસ્ટ આઈએમપી પ્રજા દ્રવિડ. આ દ્રવિડ પ્રજાને વિદ્યાર્થી મિત્રો હબસી પ્રજા કહેવાય. હબસી. આના વિશે જે કાંઈ પણ ડિટેલ તમને મળે, જે કાંઈ પણ પોઈન્ટ છે એ તમને આવડવા જોઈએ. આ તમારા માટે આઈએમપી છે. બરોબર છે. આવી જ એક પ્રજા તમારે યાદ રાખવાની છે અને એ છે નિષાદ પ્રજા અથવા તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા. ઓસ્ટ્રેલોઇડ અથવા નિષાદ પ્રજા. આવી જ એક પ્રજા તમારે યાદ રાખવાની છે. 3 પ્રજા એક સાથે યાદ રાખવાની છે. એક પ્રજા યાદ રાખો, મોંગોલોઇડ. મોંગોલોઇડ પ્રજા વિશે યાદ રાખવાનું છે. આવી જ એક પ્રજા અગત્યની આવશે,
અને એના ત્રણેયના લક્ષણ હરખા છે, આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. એટલે આરે લખું છું આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ પ્રજાઓ હારે રાખવાની છે. તો આ આપણે યાદ રાખશું બધા. એ ઉપરાંત તમારે બીજી બે પ્રજા યાદ રાખવાની છે, અને એ કઈ છે વિદ્યાર્થી મિત્રો? એક છે દ્રવિડ પ્રજા અને એક છે આર્ય પ્રજા. આમાંથી પ્રશ્ન હશે તે. એમાં પણ ખાસ કરીને જુઓ, આલ્પાઈ આ દ્રવિડ પ્રજા છે, અહીંયા દ્રવિડ, અહીંયા નેગ્રીટો પ્રજા આવે વિદ્યાર્થી મિત્રો. નેગ્રીટો, ઓકે, નેગ્રીટો પ્રજા આવે. અહીંયા શું આવશે? નેગ્રીટો પ્રજા. જો આટલી પ્રજાઓમાંથી તમને પરીક્ષામાં બોર્ડમાં પ્રશ્ન પૂછાય. નેગ્રીટો પ્રજા એટલે ક્યાંથી આવી? તો આફ્રિકાના બલુચિસ્તાનમાંથી. કેવા હતા? તો રંગે શ્યામ હતા, 4 થી 5 ફૂટની ઊંચાઈ હતા, વાંકડિયા વાળ હતા. વાંકડિયા વાળ ઉપરથી ખબર પડી જાય આ પ્રજા કઈ હતી. બરોબર, ભારતની પ્રાચીનતમ પ્રજા માનવામાં આવે છે. ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ પ્રજા તરીકે ઓળખવામાં આવે, એને ભીલી પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્ય એશિયામાંથી આવેલી હતી, ચપટું નાક છે, બરોબર, રંગે શ્યામ છે, ચપટું નાક, માથું પહોળું છે, બરોબર છે. તો આના ઉપરથી તમે ઓસ્ટ્રેલોઇડ પ્રજાને ઓળખી શકો. એવી 3 પ્રજાઓ યાદ રાખવાની, આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ પ્રજાઓ યાદ રાખજો. મોંગોલોઇડ પ્રજા. તો ખાસ કરીને તમે આ 2 પ્રજા તો કરીને જજો જ તે, નેગ્રીટો ઓપ્સી, ઓસ્ટ્રેલોઇડ પ્રજા અને દ્રવિડ આર્ય. આટલી વસ્તુ બધા કરશે. કેટલા લોકો કરશે? હા, ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ ગણાય? તો ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ નેગ્રીટો ને માનવામાં આવે છે. ભાવના રાવલ એમ કે છે આ પ્રશ્ન પૂછ્યો હતો. પૂછાશે જ તે બેન, પૂછાશે જ તે. જો વિશ્વાસ રાખજો અને જે પોઈન્ટ તમને લખાવું છું એ પોઈન્ટ બરોબર પાકા કરશો તો પરીક્ષા તમારે એમ થશે કે આ બધું તો અમે કરી જ નાખેલું છે. પૂછાશે જ તે, બરોબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખશું. આગળ વધીએ આપણે. તો આ પ્રાચીન પ્રજા વિશે વાત કરી દીધી, તમારે આ પાકી કરી લેવાની. જો કઈ પ્રજા વિશે? તો ભાઈ આનું રંગ કેવો હતો? તો રંગે વર્ણ શ્યામ હતો, 4 થી 5 ફૂટ ઊંચા હતા. કેવા હતા? 4 થી 5 ફૂટ ઊંચા હતા. વાંકડિયા વાળ હતા. આ નેગ્રીટો પ્રજા છે, વાંકડિયા વાળ હતા, બરોબર. તો આપણે આ લખી નાખીએ. ક્યાંથી આવ્યા હતા? આફ્રિકાના બલુચિસ્તાનમાંથી આવ્યા હતા. ભારતની સૌથી પ્રાચીન નિવાસી તરીકે એને ઓળખવામાં આવે છે. તો આપણે લખી નાખવાનું. આની અંદર લખવાનું તો ભારતના સૌથી પ્રાચીન નિવાસી, ભારતની સૌથી પ્રાચીન નિવાસી તરીકે ઓળખવામાં આવે. ભારતની સૌથી પ્રાચીન પ્રજા, પ્રાચીન નિવાસી. ક્યાંથી આવ્યા હતા? ક્યાંથી આવ્યા હતા? તો આફ્રિકાના બલુચિસ્તાનમાંથી. આફ્રિકાના બરોબર. કેવા હતા? રંગે શ્યામ હતા. 4 થી 5 ફૂટની હાઈટ, 4 થી 5 ફૂટની ઊંચાઈ. અને માથે વાંકડિયા વાળ, વાંકડિયા વાળ. આ બધા કોના લક્ષણો છે? હબસી અથવા નેગ્રીટો પ્રજાના. બધા યાદ રાખવાનું. આવી જ રીતે તમે ઓસ્ટ્રેલોઇડ પ્રજા કરી લેજો. એક પછી એક પ્રજા કરતી જવાની, બરોબર છે, અને પોતાની બુકમાં પાકી કરતી જવાની, લખી નાખવાની. તો આ પ્રશ્ન બરોબર કરીને જાજો. આગળ જુઓ દ્રવિડ પ્રજા. તો એના વિશે મેં હમણાં જ સમજાવ્યું કે ભાઈ દ્રવિડ પ્રજા પણ તમને આવડવી જોઈએ. એના પછી છે આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. આ પ્રજા વિશે પણ અહીંયા કીધું છે.
આર્ય તો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય અથવા નોર્ડિક પ્રજા. તમને પરીક્ષામાં પૂછે વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કઈ પ્રજાને નોર્ડિક લોકો પણ કહેવામાં આવે છે, અથવા નીચેનામાંથી કઈ પ્રજાને નોર્ડિક પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન આ પૂછાય, આ પ્રશ્ન પૂછાય. તમને અઘરું પેપર કાઢવું હોય તો આવો પ્રશ્ન પૂછાય. કઈ પ્રજાને નોર્ડિક પ્રજા તરીકે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ આર્ય પ્રજાને. બીજો પ્રશ્ન એ પૂછાય કઈ પ્રજાના નામ પરથી ભારતનું નામ આર્યવર્ત પડ્યું? તો આર્ય પ્રજા. બરોબર છે. કઈ પ્રજાને ભીલી પ્રજા તરીકે ઓળખવામાં આવે? ભીલી પ્રજા. એ પણ આવડવું જોઈએ. આગળ, ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય એ મેં તમને કહી દીધું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું ચેપ્ટર તમારું ક્લિયર થાય. બધા લોકોને સમજાણું હોય છે. બીજું ચેપ્ટર શરૂ કરીએ. પહેલા ચેપ્ટરમાં હવે તમે પોતે એટલા તૈયાર થઈ ગયા કે તમને ખબર હોય કે આટલું જ પૂછાય, આનીથી બહાર કાંઈ પૂછાય નહીં. 2 માર્ક્સમાં કેટલા મુદ્દા લખવાના? દરેક પ્રજાના 2-3 પોઈન્ટ લખવાના વિદ્યાર્થી મિત્રો, એટલે આપણો પ્રશ્ન આખો તૈયાર થઈ જાય. આગળ વધીએ. પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્ત અને લલિત કલા. આ ચેપ્ટર કેટલા માર્કનું છે? તો કે ભાઈ 5 માર્કનું છે. ચેપ્ટર કેટલા માર્કનું છે? બીજું ચેપ્ટર ફટાફટ જુઓ, 5 માર્કનું. એની અંદર વિભાગ એની અંદર 1 પ્રશ્ન પૂછાય, જ્યારે વિભાગ 2 ની અંદર 2 માર્કના 2 પ્રશ્ન એટલે 4, કુલ 5 માર્ક. ફટાફટ જોઈએ. પાટણનું પટોળું વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, વારે વારે આમ કહેવાય ને કે ઘસાઈ ગયો આ પ્રશ્ન. અમે પણ ભણાવીને આખું વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને વારે વારે કહીએ છીએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે પાટણનું પટોળું. તમને વારે વારે વિદ્યાર્થી મિત્રો કેવા પાછળનું કારણ એ કે તમે આ મુદ્દાઓને ભૂલતા નહીં ભાઈ. આ પ્રશ્ન પૂછાય છે એટલે પૂછાય જ છે, અને આ વસ્તુ તમે વારે વારે વાંચો એટલે યાદ રહી જાય. પાટણના પટોળું છે તો એના વિશે તમને એમ કે ભાઈ પાટણનું પટોળું છે એ સોલંકી વંશના સમયગાળા દરમિયાન 850 વર્ષ જૂની આ પરંપરા છે. સોલંકી વંશના સમયમાં સિદ્ધરાજ જયસિંહ કુમારપાલના સમયમાં એનો વિકાસ થયો. સાલવી પરિવારો બનાવે છે. પાટે પણ ફીટે નહીં, બંને બાજુ પહેરી શકાય, કલર કોઈ દી જાતો નથી, મોંઘું છે, વિશ્વમાં એની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. આજ પાટણ ઓળખાય છે તો એના પટોળાના કારણે ઓળખાય છે. પાટણ છેલ્લાજી મારે આટે પાટણથી પટોળા વેલા લઈને આવજો. બરોબર છે. એના ઉપરથી ગીત પણ ગવાય. વિશ્વની અંદર પાટણની પ્રસિદ્ધિ પટોળાને બનાવી દીધી. આજે ખંભાત ઓળખાય છે તો ખંભાત કેના માટે ઓળખાય? તો પતંગ માટે ઓળખાય છે. બરોબર છે. સુરત કેના માટે ઓળખાય? તો ડાયમંડ માટે ઓળખાય છે, જરીકામ માટે ઓળખાય છે. દરેક શહેરની પોતાની આગવી વિશેષતા હોય છે. આના ઉપરથી તમને એમ ખબર પડે કે તમારામાં કંઈક એક્સપર્ટાઇઝ હોય, તમારી અંદર કંઈક કુશળતા હોય, તમારી અંદર કંઈક હુનર, કોઈક તાલીમ અથવા તો કોઈ ટેલેન્ટ હોય સાહેબ. તો કોઈ એક કામ એવું પકડી લ્યો કે બીજા સામે 10 ઊભા હોય તો 10 ને તમે પાછા પાડીને તમે એક કામ બધાથી સારું એવું કરી એકવા જોવે. બ્રિટનની અંદર મેયો કોલેજ છે, આખી કોલેજ દવાખાનું છે મેયો. લોર્ડ મેયોએ બનાવેલું. ત્યાં એક સરસ મજાનું વિધાન અહીંયા હોસ્પિટલમાં લખેલું છે કે જો તમે જગતને, જો તમે દુનિયાને ગમતું હોય કેવું એક પણ કામ જો કરશો, દુનિયાને ગમતું હોય, જગતને ગમતું હોય કોઈ પણ એક એવું કામ પકડી લ્યો, અને સાહેબ તમે જંગલમાં બેઠા હશો ને તો જંગલમાં દુનિયા ગોતતી ગોતતી તમને આવડશે. પણ આનાથી આપણે જે કામ કરીએ એનાથી સમાજને કેટલો લાભ થાય છે, લોકોને કેટલો ફાયદો થાય છે. તમારામાં એવી તો કઈ કુશળતા છે, તમારી અંદર એવું તો કયું ટેલેન્ટ છે, સમજાય છે? તો એ આપણે બધાએ કેળવવી પડશે. વારે વારે પ્રેક્ટિસ કરવાથી એક્સપર્ટાઇઝ આવે, વારે વારે પ્રેક્ટિસ કરવાથી એ વિષયનું ભાન આવે. સમજાય છે ને? તો પ્રેક્ટિસ મેક્સિમમ કરો સાહેબ. મેક્સિમમ પ્રેક્ટિસ કરવાથી તમે એ વિષયના, તમે જે કાંઈ પણ કામ કરો છો એના એક્સપર્ટ બની જાવ સાહેબ. બરોબર છે? તો આપણે દરેક વિદ્યાર્થીઓ યાદ રાખશું, આનો સફળતા મેળવવાનો બીજો કોઈ ઓપ્શન જ ન હોય, આ જ હોય. કોઈ વિષય નથી આવતો એને વારે વારે રિવાઇઝ કરો, વારે વારે એની પ્રેક્ટિસ કરો સાહેબ. તો આ બધા વસ્તુ ધ્યાન રાખશું આપણે. તો આ યાદ રાખો 850 વર્ષ જૂનું છે. ગુજરાતમાં સોલંકી યુગની અંદર જો પહેલો પોઈન્ટ તો આપણને આવડવો જોઈએ કે પાટણના પટોળા બનાવવાની પરંપરા કેટલા વર્ષ જૂની? 850 વર્ષ. કયા સમયગાળા દરમિયાન? સોલંકી યુગના સમયગાળા દરમિયાન. બરોબર છે? એના દરમિયાન
પાટણનું પટોળું વખણાણું. બરોબર, આ પરંપરા જે પટોળો બનાવવું એ બહુ અઘરી કામગીરી છે. દરેક વ્યક્તિ નો બનાવીએ કે એના માટે ખાસ સાળવી પરિવારો છે. કેવા પરિવારો? સાળવી પરિવારો. આ જે પરિવાર છે એની પાસે શું છે? હુનર છે, એની પાસે ટેલેન્ટ છે, અને એનાથી એ વિશ્વભરની અંદર નામના મેળવી શક્યા. વિશ્વભરમાં પ્રસિદ્ધિને પામી શક્યા. પ્રસિદ્ધિને પામી શક્યા. આ રેશમી વસ્ત્ર બેવડયુક્ત ને પટોળા તરીકે ઓળખવામાં આવે. આ પટોળામાં બંને બાજુ એક જ ભાત દેખાતી હતી. આ પટોળાને બંને બાજુ પહેરી શકાય છે. આના ઉપરથી એક કહેવત પડી છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં. એ પટોળું જ્યાં લગન તમે પહેરો ત્યાં લગન એનો રંગ નથી જતો, એની ક્વોલિટીમાં કઈ ફેરફાર નથી થતો. એટલું સરસ મજાનું આ કારીગરી છે. આના કારણે વિશ્વ પ્રસિદ્ધિને પામ્યું છે. ભલે નાનામાં નાનું કામ કરો, ભલે જે કામ તમે નાનું સમજતા હો, પણ એક કામ એટલું વફાદારીથી કરો, એટલું ઈમાનદારીથી કરો સાહેબ, એટલી દાનતપૂર્વક, ખંતપૂર્વક, જોમ જુસ્સો અને મનોબળપૂર્વક આ કામ કરશો સાહેબ, તો એકવાર એક કામ તમારું પ્રસિદ્ધિ પામશે. કહેવાય છે ને કે ભાઈ માણસ છે એ નામથી નહીં, એના કામથી એને દુનિયા ઓળખવી જોઈએ. તમે નાનામાં નાનું કામ એટલું ઈમાનદારીથી, લગનથી કરો સાહેબ, બરોબર છે, તો તમે અવશ્ય તમે પ્રસિદ્ધિ, તમારી મંજિલ સુધી તમે અવશ્ય પહોંચી જાઓ. મજા આવતી હોય વિદ્યાર્થી મિત્રો તો લાઈક કરો, જેથી કરીને અમને તમારી લાઈક ઉપરથી ખબર પડે કે તમને કેવી મજા આવે છે. અમારા વિડીયો આગળ ને આગળ કન્ટિન્યુ બોર્ડની પરીક્ષા સુધી રખાય કે ન રખાય. જો કોઈ જોવાવાળા ન હોય તો પછી અમે પણ કંટાળીએ, અમે પણ હતાશ છીએ સાહેબ. અમને પણ કામ કરવાનું એક મોટિવ તમારી કોમેન્ટ થકી મળતું હોય ને, તમારી લાઈક તરફથી મળતું હોય કે ભાઈ નહીં વિદ્યાર્થીઓ જોવે છે તો આ શરૂ રખાય. આના કારણે જ ઘણી બધી યુટ્યુબ ચેનલની અંદર ઘણા કામ કરે છે વિદ્યાર્થી મિત્રો. એ લોકો ઘણીવાર થોડાક વિડીયો મૂકીને પછી બંધ કરી દે છે. શું કરવા કરી દે છે? કારણ કે વિડીયો વધારે જોવાતા નથી હોતા. આના કારણે લોકોનું મોરલ ડાઉન થાય છે. તમને કેમ મહેનત કરવા છતાં ફળ ન મળે તો તમે પણ દુઃખી થાવ, બરોબર છે? આવું જ છે ભાઈ. તો પાટણનું પટોળું કોઈએ ભૂલવાનું નથી. માનવ જીવન અને માટી વચ્ચેનું સંબંધ, આ પ્રશ્ન પરીક્ષામાં બધાએ પાકો કરીને જવાનો છે. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો સંબંધ છે. વ્યક્તિ જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલું છે. આપણું જમીન માટી સાથે જોડાયેલું છે. ધાતુ કામની જ્યારે શોધ નહોતી થઈ, જ્યારે કોઈ ધાતુની શોધ નહોતી થઈ ને, ત્યારે ભાઈ ઘર છે માટીમાંથી જ બનાવવામાં આવતા. માટીમાંથી શું બનાવવામાં આવે? તો માટીના રમકડા બને. પેલા રસોઈ પણ માટીના વાસણમાં જ થતી ભાઈ. ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના વાસણો બનાવવામાં આવતા ભાઈ. ઘરોની દિવાલ છે માટી અને છાણથી લીપવામાં આવતી, બરોબર? તો આ બધી વસ્તુ યાદ રાખવાની છે. આમાં બે શબ્દો યાદ રાખવાના છે, એક ટેરાકોટા અને ઘંટી ઘોડા. ટેરાકોટા અને એક છે ઘંટી ઘોડા. આ બે યાદ રાખો. એક તો પકવેલી માટીને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પકવેલી માટીને શું કહેવાય? પકવેલી માટીને કહેવાય ટેરાકોટા. અને પકવ્યા વગરની માટીને શું કહેવાય? પકવ્યા વગરની માટી. પકવેલી માટીને ટેરાકોટા કહેવાય, પકવ્યા વગરની માટીને ઘંટી ઘોડા કહેવાય. યાદ રાખી લેજો. આ પ્રશ્ન પરીક્ષામાં વારે વારે પૂછાઈ ગયો છે અને હજી પણ પૂછાશે બોર્ડમાં. તમારું કામ એ છે કે સાહેબે કીધું આ પ્રશ્ન પૂછાય છે તો આપણે પાકો કરી નાખવો જોઈએ, જો ન આવડતો હોય તો. બાકી રિવિઝન કરવાનું. ડન છે બધાને? જો ભાઈ ભાવનાબેન રાવલ કે છે સ્કૂલમાંથી જે પેપર લેવામાં આવેલો એમાં આ પ્રશ્ન હતો. બેન પ્રશ્ન પૂછાય જ છે,
એટલા માટે જ આપણે તમારી માટે લાવ્યા છીએ. હજુ પણ જો વિદ્યાર્થીઓને ન ખબર હોય તો એ જાણી લે, જેથી કરીને આપણે બોર્ડની પહેલા તૈયાર થઈ જવાનું છે ભાઈ. બોર્ડની એક્ઝામ આવે એ પહેલા તો આપણે તૈયાર થઈને બોર્ડની પરીક્ષાની સ્વાગત કરવાનું છે ભાઈ. એના ખમૈયા કરવાના છે. કોઈનું મોઢું પડેલું ન હોવું જોઈએ કે અમારી તૈયારી જ નથી થઈ, અમને યાદ જ નથી રહેતું. ના, માઇક આંગલા પણ આપણને શોભે જ નહીં સાહેબ. અને માઇક આંગલા પણ કહેવાય. આખું વર્ષ તમે મહેનત કરીને છેલ્લે છેલ્લે તમે હતાશ થઈ જાવ, એવું હાલે જ નહીં. એવું હાલે નહીં. બરોબર, મહેનત કરવાની. આગળ જોઈએ, બે શબ્દ તમને સમજાવવાના કે કાલે પણ આપણે જે રાતે લાઈવ લેક્ચર હતો એમાં મેં સમજાવ્યું હતું. કુમીન એટલે શું, ગરબા એટલે શું, ગરબાના પિતા કોને કહેવાય, ગરબીના પિતા તરીકે કોને કહેવાય. બરોબર, આ બધી વસ્તુ સમજાવી. છતાં એકવાર અહીંયા લખી દઉં, ગરબા કોના વખણાય, ગરબા કોના વખણાય, એટલે કે ગરબાના પિતા તરીકે કોણ ઓળખવામાં આવે, તો વલ્લભ મેવાડો. બોચરમાના દેરા પાછળ કુકડે કુક બોલે, કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગી. આ એને ગરબો લખેલો છે. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ મારી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે. માતાજી યારે આપણે સંઘર્ષ કરીએ ભાઈ. પાવલી જો દર્શન દેવા હોય તો જ પાવલી રાખવા, નકર પાવલી પાછી આપી ગયો. બોલો. તો આ બધા ગરબાઓ છે. એ ગરબાની રચના વલ્લભ મેવાડાએ લખી. આ તમને ખાલી યાદ કરાવવા પૂરતું કે આપણે આ ગરબા તો સાંભળ્યા હોય, પણ આ ગરબા કોણે લખ્યા એ આપણને નો ખબર હોય. બરોબર, તો એ વસ્તુ તમને સમજાવી જોવે. ગરબી કોની વખણાય, ગરબી કોની વખણાય, જે લોકો એમ કે છે સમાજ અઘરું લાગે એને અઘરું લાગવા નથી દેવાનું. એને અઘરું નહીં લાગે સાહેબ. તમે જોડાઈ રહ્યો. તમને જે અગત્યના મુદ્દાઓ લખાવું છું, બરોબર, એ તમારી બુકમાં છપાવવા જોવે, તમને લખાવા માંડવા જોવે, તો તમને આવડશે આ બધું. ગરબી કોની વખણાય, દયારામની. ભવાઈના પિતા તરીકે કોને ઓળખાય, ભવાઈ કોની વખણાય, ભવાઈના પિતા અસાયત ઠાકર. તો અહીંથી તમને કેટલી બધી વાત મળી ગઈ, કેટલા બધા પ્રશ્ન મળી ગયા. આમ પાકું કરવાનું હોય સાહેબ. તો તમારે કુમીન શબ્દ યાદ રાખવાનો. મણિપુરી નૃત્યની અંદર જે મહિલાઓ ઘેરદાર લીલા રંગનો ચણિયો પહેરે છે એને કુમીન કહેવામાં આવે છે. વાત પૂરી થઈ ગઈ. આગળ વધીએ, ફટાફટ આગળ વધીએ. રત્નાકર ગ્રંથ. અહીંયા તમે એક વસ્તુ સમજી જાઓ, અહીંયા સમજી જાઓ એટલે એક વસ્તુ આપણે ક્લિયર થઈ જાય. હાલો, સંગીતના ગ્રંથો સાહેબ. પહેલા તો તમારે યાદ રાખવાનું છે સંગીતના ગ્રંથો. આ પાકું કર્યા વિના કોઈ જ આવવાનું નથી. સંગીતના ગ્રંથો પરીક્ષામાં પૂછાય છે, પૂછાય છે અને પૂછાય છે. અને તમને એવી જો ખબર પડી ગઈ કે સાહેબ આ પૂછાય જ છે, તો પછી નો આપણને આવડે તો એ આપણી ભૂલ ગણાય. બરોબર ને? તો એ વસ્તુ આપણને ન આવડે તો એ કોની ભૂલ ગણાય, આપણી ભૂલ કરાય. વિદ્યાર્થી મિત્રો, પેલું યાદ રાખો, સંગીત રત્નાકર, એટલે સંગીત મકરંદ ગ્રંથ. એક છે સંગીત રત્નાકર અને એક છે સંગીત પારિજાત. એક છે સંગીત રત્નાકર અને એક છે સંગીત પારિજાત. મારે ખાલી વિદ્યાર્થી મિત્રો તમને અત્યારે પ્રશ્ન દેવાના, છતાં પણ અમુક ટોપિક હું તમને અહીંયા થોડા ઘણા સમજાવવાની ટ્રાય કરું છું ભાઈ. ડિટેલમાં તો આપણે આ બધું મેં ભણાવેલું છે. તમે પણ તમારી સ્કૂલ, તમારી ટ્યુશન ક્લાસીસની અંદર આવું બધું ભણ્યા હોશો. હવે જુઓ સાહેબ, અહીંયા બધાએ યાદ રાખવાનું શું શું છે આમાં. પંડિત સંગીત મકરંદ ગ્રંથ છે તો એના કોઈક રચનાકાર હોવા જોઈએ. આના રચનાકાર કોણ છે? નારદ
એ સંગીત મકરંદ ગ્રંથની રચના કરી? પંડિત નારદ. સંગીત રત્નાકર નામના ગ્રંથની રચના કોણે કરી? અને સંગીત પારિજાત નામના ગ્રંથની રચના કોણે કરી? સંગીત રત્નાકર ગ્રંથની રચના કોણે કરી? જો અહીંયા લખ્યું છે સારંગદેવ. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ભૂલ કરે છે, સારંગદેવ. આમાં ઘણા લોકો શું લખી નાખે છે ખબર? વિષ્ણુ નારાયણ ભાતખંડે. બરોબર યાદ રાખજો, રત્નાકર ગ્રંથ છે એની રચના કરી સારંગદેવે. બનાવ્યો ગ્રંથનું નિર્માણ કોણે કર્યું? સારંગદેવે. પણ આ રત્નાકર ગ્રંથને સંગીતનો સૌથી મહત્વનો ગ્રંથ કોણે ગણાયો? મહત્વનો ગ્રંથ મહત્વનો ગ્રંથ ગણાયો કોણે? તો અહીંયા તમારો પ્રશ્ન બન્યા શરૂ. આ પ્રશ્ન તમને આવડવો જોઈએ. કોણે ગણાયો સંગીત રત્નાકર ગ્રંથને સૌથી મહત્વનો ગ્રંથ કોણે ગણાયો? તો અહીંયા આવે વિષ્ણુ નારાયણ ભાતખંડે. બરોબર, આ વસ્તુ બધાએ યાદ રાખવાની. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, અહીંયા ભૂલ ન પડવી જોઈએ. એ ઉપરાંત યાદ રાખો, સંગીત પારિજાત ગ્રંથની રચના કોણે કરી? પંડિત અહોબલ. આ ખાલી વાત તમને ટૂંકમાં તમને સમજાવવાની કોશિશ કરી. આ રીતે તમારી બુકની અંદર ચાર્ટ બનાવી દેવો જોઈએ. બરોબર છે, આગળ વધીએ. તો આ બધું તમારે યાદ રાખવાનું. આ ગ્રંથો પાકા કરીને જાજો, મોસ્ટ આઈએમપી છે. આગળ ભરતનાટ્યમ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, ભરતનાટ્યમ વિશે વાત કરવાની કીધી છે. તો અહીંયા તમારે યાદ રાખવાનું કે નૃત્ય તમારે બધાએ પાકા કરીને જવાના છે. કયા કયા? તો એક છે ભરતનાટ્યમ, કથકલી, કથક, કુચીપુડી. આ બધું આવડવું જોઈએ. ત્રીજું ચેપ્ટર ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. વિદ્યાર્થી મિત્રો, એના જે અગત્યના પ્રશ્ન છે હું તમને અહીંયા કહી દઉં છું. મોઢેરાનું સૂર્ય મંદિર અને કોર્નાકનું સૂર્ય મંદિર, આ બંને પાકા કરજો. 2 સૂર્ય મંદિર યાદ રાખીને બધાએ જોવાના છે. મોઢેરા અને કોર્નાક. આ સૂર્ય મંદિર વિશે વાત કરી. પ્રાચીન યુગથી ભારતનું નગર આયોજન, તો નગર આયોજન પાકું કરીને જવાનું છે. એ ઉપરાંત લોથલ, આ લોથલ નગર, ધોળાવીરા, આ બંને પાકું કરીને જવાનું છે. અને જે વિદ્યાપીઠો છે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. કાલે પણ આપણે આની ચર્ચા કરી. ગુજરાતમાં કઈ કઈ ગુફાઓ છે? ગુજરાતમાં પૂછ્યું છે. ભારતની ગુફાઓ અને ગુજરાતની ગુફાઓ અલગ તમારા પેજમાં લખાઈ જવી જોઈએ. ભારતની 3, અજંતા, ઇલોરા, એલિફન્ટા, આટલી પાકી કરો. ગુજરાતની આ બધી પાકી કરો. સાણા વાક્યા, ખંભાલીડા, તળાજાની ક્યાં આવેલી છે એના વિશે થોડુંક લખવાનું, બાકી કાંઈ નહીં. આગળ પ્રકરણ 4, ભારતનો સાહિત્યક વારસો. એની અંદર તમારે ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવાનો. આ પ્રશ્ન ભૂલવાનો નથી વિદ્યાર્થી મિત્રો. પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે, વૈદિક સાહિત્ય, વેદો વિશે સમજાવવાનું છે. વૈદિક સાહિત્ય એટલે વેદો વિશે સમજૂતી. તો આ આપણે યાદ રાખશું.
મધ્યયુગીન આ એક વસ્તુ યાદ રાખજો, અમીર ખુશરો વિશે આપણને આવડવું જોઈએ. વ્યક્તિ પરિચયમાં અમીર ખુશરો પૂછાય, કાલિદાસ પૂછાય, એ વિશે આવડવું જોઈએ. 3 વિદ્યાપીઠ, એક છે નાલંદા, એક છે તક્ષશિલા અને એક છે વલ્લભી. આટલું કરી લો, આમાંથી એક પ્રશ્ન હશે પરીક્ષામાં. 5મું ચેપ્ટર જોઈ લો એકવાર, એના પ્રશ્ન અગત્યના તમને કહી દઉં અહીંયા. 8 માર્કનું ચેપ્ટર છે વિભાગ ડી ની અંદર. 4 માર્કના 2 પ્રશ્ન, એટલે કયા કયા? તો ગણિત શાસ્ત્ર આવડવું જોઈએ, આપણે કરીને જવાનું છે. અહીંયા તમને રસાયણ વિજ્ઞાન વિશે પૂછાય, રસાયણ વિજ્ઞાન, ગણિત શાસ્ત્ર, આર્યભટ્ટ, નાગાર્જુન, આ બધા વિશે તમને માહિતી આવડવી જોઈએ. એના વિશે પણ પૂછી લે તમને. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતે કેવું પ્રદાન, ખગોળ વિદ્યા ક્ષેત્રે, વાસ્તુશાસ્ત્રમાં ભારતનું યોગદાન. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ 1 થી 5 ચેપ્ટરની. બરોબર, 1 થી 5 ચેપ્ટરની વાત કરી. કાલે પાછા કંઈક નવા ચેપ્ટરોના આઈએમપી પ્રશ્ન સાથે મળશું. પણ આજે જેટલા તમને પ્રશ્નો દીધા છે, આજે જેટલા મુદ્દાઓ કીધા છે, તમારી બુકની અંદર ખાલી આ પ્રશ્ન લખી નાખજો સાહેબ. અને પરીક્ષા સમયે આ બધા પ્રશ્નોનું વારે વારે રિવિઝન કરજો. બરોબર, એટલે તમને અવશ્ય સફળતા મળશે. ગોપુરમ મંદિરનું પ્રવેશ દ્વાર, કાલે આપણે રાતે જે લાઈવ લેક્ચર હતો એમાં ગોપુરમ આખું સમજાવ્યું. પાંડ્ય શાસકોએ આ મંદિરની એક વાસ્તુકલા છે ભાઈ. ઓકે, તો આટલું રાખીએ છીએ આજે. કાલે ફરીવાર બીજા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.